નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ડભોઈ નગરપાલિકામાં સત્તાના સૂત્રો હાંસલ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે, જેના અંતર્ગત આજે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બી.જે. બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડભોઈ નગરપાલિકાના ચૂંટણી જંગમાં ભાજપે પોતાની પકડ મજબૂત કરવા માટે આજે વિધિવત રીતે પ્રચારનું કેન્દ્રબિંદુ ગણાતા મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કર્યો છે. શિનોર 4 રસ્તા નજીક ઉભા કરાયેલા આ કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું. ભાજપે 36 માંથી 32 બેઠકો પર પોતાના સક્ષમ ઉમેદવારો ઉતાર્યા છે, જેઓ અત્યારે વોર્ડ વાઇઝ જનસંપર્કમાં વ્યસ્ત છે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ડોક્ટર બી.જે. બ્રહ્મભટ્ટ અને અગ્રણી શશિકાંત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ તમામ 32 ઉમેદવારો અને તેમના સમર્થકોએ પોતાના વિસ્તારોમાં પ્રચંડ પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપના નેતાઓએ દાવો કર્યો છે કે પાલિકામાં ફરી એકવાર ભાજપનું બોર્ડ જંગી બહુમતી સાથે બેસશે. આજે ડભોઈ નગરપાલિકાના ચૂંટણી સંદર્ભમાં ડભોઈ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટેનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં ચૂંટણીમાં ડભોઈ નગરપાલિકાના સર્વે નિયુક્ત સભ્યો ખૂબ મોટી બહુમતીથી ચૂંટાય એના માટે બધાને અપીલ કરવામાં આવી છે. અને મારી સાથે અમારા આદરણીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ, શશિકાંતભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા છે. સર્વે કાર્યકર્તાઓને હું શુભેચ્છા પાઠવું છું અને આગામી સમયમાં ડભોઈ નગરમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય એવી શુભેચ્છા. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી ગયો છે, ત્યારે ડભોઈ નગરપાલિકાના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર અંગે મુખ્ય કાર્યાલયનું આજે અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, સિનોર ચોકડી પર યુનિટી હોલ ખાતે. એમાં અમારા જિલ્લાના પ્રમુખ ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, વિધાનસભાના સંયોજક શશિકાંતભાઈ, ઉપપ્રમુખ મહેશભાઈ દાજી સહિત તમામ ઉમેદવારો અને આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા. અને આજથી જ આ કાર્યાલય દ્વારા જે કંઈ મહત્ત્વની સૂચનાઓ હશે એ સૂચનાઓ આપવામાં આવશે. અને ઉમેદવારોને કે કાર્યકરોને કોઈ પણ તકલીફ હોય તો આ જનસંપર્ક કાર્યાલયથી, મુખ્ય કાર્યાલય હોય અહીંયાથી એમના પ્રશ્નો તાત્કાલિક હાથ પર લેવામાં આવશે. હું આપના મારફત ડભોઈ નગરપાલિકાના તમામ ઉમેદવારોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. અને આજે વદ 11 છે અને વદ 11ને આજે કુબેર દાદાને પ્રાર્થના પણ આ તમામ ઉમેદવારો માટે કરી છે. ત્યારે ડભોઈ નગરમાં ભારતીય જનતા પક્ષનો ભગવો 28 તારીખે લહેરાશે. એમાં સંપૂર્ણ સહયોગ આપવા તમામ ડભોઈના નગરજનોને અપીલ કરું. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.